હા બોલ વિદલા, હું કેતો તો? કીધું હાલ રજા છે તી બહાર રખડી આવીએ થોડીક વાર. હાથી હાલ જાય, એમાં શું છે? ત્યાં ઓલ કાઢીને ઘરે જાવું ને. હા ન્યા હું બેઠો છું, હાલ ન્યા. ખાલી ખોટા બેહવા તો આવી, પણ આ બાઈ હોય ને પાછું માથું ખાય ખોટે ખોટું. આમ તો જો કે હું કઈ બીતો નથી એનાથી. બાઈ હું લપ કરે આપડી હારે, ગમે ઈ જવાબ દઈ દેવાય. તને હું મોઢા મગ ભર્યા છે? હાથી હારું હાલ આવ્યો. ક્યાં જાવું છે અત્યારે હવે? કાઈ નહીં, તમાર ગાડી ગેરેજમાં ઓલી મૂકવાની છે ને કાળિયાની, થી ગયા જાવું છે. મને હું ચોટલી વાળી સમજી રાખી છે, પણ બધી ખબર છે તમારે રખડવા જાવું છે. અરે બાપા, દોસ્તારનો ફોન હતો, રજા હતી કે હાલ ગેરેજ હે કે. કાઈ કોઈને ગેરેજ બેરેજ જવાનું નથી. રજા હોય ને તો સાનમુનું ઘરમાં બેહાય, ટીવી જોવાય, હુઈ જવાય. રજા હોય ને તો થોડી જીવને શાંતિ દેવાય, આમથી આમ ભાટકા ભાટક ના કરાય. પણ તું જીવને શાંતિ લેવા દેશો? આ દેકાર કરી મૂક્યા છે. આતી કરે જ ને દેકારા. સવારથી લઈને અત્યાર લગીમાં 4 જોડી કપડા ભેલાયરા છે. તમાર ગાભા ધોવા હું કઈ નવરી ની છું? જે હોય તે પલાળીને આવો, જે હોય તે પલાળીને આવો, પાછા આખા ઘરમાં પગલા કરીને હાઈલાવતી. હું હોય તમાર કામવાળી થઈને આવી છું. બરાબર, પહેલી વાત ઘરમાં વોશિંગ મશીન છે એટલે તું ગાભા ધોશે એવું કઈ ખોટા બાના કાઢતી ની, બરાબર? તે બધાય કપડા વોશિંગ મશીનમાં ના આલે, સમજાઈ ગયું? એ તો તને કોઈ દી ન જો એમ ઘહી કપડા ધોતા. આખો દી તમે ઘરમાં નથી રહેતા, તમે હોય તો માર કપડા ધોવાના હોય એવું જરૂરી ના હોય. હું એટલે ક્યાંય જવાનું નથી, બરાબર? આ તો રજા હોય એટલે ઘરની બહાર આટા જ લેવા. છાનમુનું ઘરે હુઈ જવાય, છોકરાઓ ભેગું રમાય, બાયું ભેગું બેહાય. આ તો કાઈ એવી વસ્તુ જ નહીં. ઓલા દોસ્તારને ફોન કરે, પૂછના દોસ્તારને ફોન કરે, આખા ગામને ફોન કરે રાખે ને આખા ગામને ફોન આવ્યા રાખે. હા બસ, જો હજી આવા દેકારા કરો એટલે હજી અમે જે હાંજે આવીએ છીએ ને ઈ આવતા બંધ થઈ જાય ઘરે, બરાબર? કાઈ વાંધો નહીં, હાંજે ના આવું હોય ને તો ઓફિસમાં ટિફિન પહોંચાડી દઈશ. તમ તમારે સવારનું તો કરું છું, હાંજે પહોંચાડી જ જઈશ. તમ તમાર ન્યા જ રહી જાજો. એકથી જો ગાડલું ઓસીકુ ડામસિયામાંથી લઈને હુઈ જાજો ન્યા, બરાબર? જંદીએ દોસ્તારો પાસે ન જવા દેતી તું. રે કેવા સરસ બેઠા હોય ન્યા. તમારા બધા દોસ્તારમાંથી એકન ઘર હરખું હાલે છે, ઈ બધાને ઘરે રહેવાની જરૂર પડે. એક તમારું હાલે છે, એક હું અકલ મઠી છું તમારું ઘર હાચવીને બેઠું છું. અત્યારે કોઈ બીજી હોય ને તો કેદીની વઈ ગઈ હોય. હા, આ તમાર દોસ્તાર ઓલો સૂર્યો તો કે ઘરવાળી એની વઈ ગઈ. તમાર દોસ્તાર ઓલો વિદલો તો કે એની ઘરવાળી વાંધે બેઠી છે. તમાર દોસ્તાર ઓલો કાળિયો તો કે એના તો લગન જ નથી થઈ, તો વાંઢો જ વાંઢો. તમાર દોસ્તારો બધે પાત્રી વરના વાંઢા પડ્યા આમ નામ રેખડા રાખે ને વાંઢા જ રેન ને કોઈ નીકળ્યું દે ને ઘરમાં. અને બધાય મારા દોસ્તારની બહુ ચિંતા કા. અને તમાર દોસ્તારની ચિંતા નથી, મને તો મારી ચિંતા છે. આખો દી તમે ભાટકા રાખો છો, બરાબર? કોઈ દી એમ થયું કાઈ રજા છે તો આપણે આપણી ઘરવાળીને કહી કે હાલ આપણે વાં ફરવા જઈએ, કે હાલ આપણે ઓલા ભગવાનના દર્શન કરવા જઈએ, કે હાલ છોકરાઓને લઈને ગાર્ડનમાં જઈએ. એવું તો કોઈ દી આવે જ નહીં. બસ મારે ઓલા દોસ્તારના કામે જાવ, ઓલા દોસ્તારના કામે જાવ, અને ઈ દોસ્તારના કામ કર્યા રાખે ને ઘરમાં આવીને ગાભા ઘરવાળી જોયા રાખે. ઓહો, તે તો હાવ જાણે આખો ડામચો એકાર ધોઈ નાખો હોય મારા ગાભાને, એવી વાતું કરસતી. તમાર દોસ્તારનું કામે જાવ છો ને લુગડા બગાડીને આવો છો ને એને કેજો એક જોડી લઈ જાય, બધાય ધોઈ દે તમને. હું આ ઈ હું કામ ધોઈ દે? તું ના ધોઈ દે, તું માર ઘરવાળી છો, તને હું ખર્ચો કરીને લઈ આવ્યો છું. કે ઈ બધાય કોઈ ખર્ચો નથી કર્યો મારા હાટુ? ઈ કઈ મારે તમારે લપ કરવી નથી, ક્યાંય જવાનું નથી, ઘરમાં બેહવાનું છે, બરાબર? આજ અમને માં દીકરાને બાયણે ફરવા લઈ જવાના છે. એ આ બહુ સારું, લઈ જઈશ. આ જો કઈ ને એટલે આવા જવાબ દે. હાચું તો કોઈથી સહન જ નથી થાતું લે આ દુનિયામાં. આ ભાઈ એને ખોટી મગજમારી કરમાં ક્યાંય જાતો નથી, અત્યારે જમવાનું બનાવીને જા. આ બસ જમ પેલાથી સમજી જતા હોય તો મારે રે ખોટી મગજમારી કરવી ને મગજનું દહીં કરવું. અને એક તો મારો વજન ઘટે છે, 40 કિલોની હું છું ઓલરેડી, અને એમાં તમારે મગજમારી કરું ને એટલે હું 30 કિલોની તો તૈયાર થઈ જાઉં. હું હાલો જમવાનું બનાવી નાખું છું. હાલો જમવાનું બની ગયું. હા આવ્યું હાલ. મારે હજી તમારે કેટલી લાભ કરી, હજી એટલી લાભ હવારમાં તમારે રે કરી, અત્યારે હજી મોબાઈલ લઈને ખાવા બેઠા. તમે તો છે ને મારા આયનની હારો કેવડો છો. નાના છોકરાઓને કાર્ટૂન ને મોબાઈલ દઈએ ને તો જ જમવા બેહે ને, એમ તમને તમારો ફોન દઈએ ને તો જ તમે જમવા બેહો એમ છો. બાકી તમને તો ગળે કોળિયો જ નથી ઉતરતો. એ તમારા ભાઈને અમારે લપ જ કરવી હોય, જેથી રજા હોય ને તેથી તમે નક્કી જ કરી લીધું હોય કે આ ભાઈને શાંતિથી બેહવા નથી દેવો. કા મારું કામ જ કરું છું, સમજી ગઈ? હા, એવા મોટા કામ બળે કામ કરું છું. હજી કાલે જ મમ્મીજી મને ખીજાતા હતા કે આયનને તે કેવી ખોટી ટેવ પાડી છે, કે આવી ટેવ પડાય છોકરાઓને કે મોબાઈલ દઈ તો જમવા બેહે. કે પછી મેં મમ્મીજીને કીધું, મેં કીધું મમ્મીજી તમારો આયન તો મેં કીધું છે ને ખાલી જમવામાં જ ફોન લે છે. મેં કીધું તમારો જગદીશ તો છે ને સંડાસમાં ફોન લઈને જ જાય છે. ઈ ટેવ તમે પાડી છે? મેં કીધું શું કીધું મમ્મીએ? બોલે તમાર મમ્મી કઈ બોલવા જેવું હોય તો બોલે ને. શાક સરસ બનાવ્યું છે, દાળે બાકી તારી એમ છે હો. અમેઝિંગ. થોડીક વાર આરામ કરીને પછી જાવું રખડવા, બરાબર? હા, હું હુઈ જાઉં થોડીક વાર.
જગદીશ હાલો ઉઠો હું તૈયાર થઈ ગઈ હવે ઓહો પણ ટાઈમ ટુ ટાઈમ ને આવા મેના રાણીની જેમ તૈયાર થઈને બેઠી હો બાકી તમે કોમથી વરાળના વૈતલા દીએ લઈ જતા હોય બરાબર એમાં આમ તૈયાર થવામાં વાર લગાડીને તો તમે વળી ઈ ખોચા કાઢો કે તમે તૈયાર થવામાં વાર લગાડો ને એડા નથી લઈ જતા હારું હાલ તું ચા બનાવી નાખ હું હમણાં આવું બરાબર હાલો બસ જલ્દી કરજો હાંજે બસ મોડું થાય હું મામા આપણે ઝૂમાં જઈએ છીએ આ બેટા તાર ટોયઝ લેવા ને દીદી એક તને ટોયઝ લઈ દેજો આપણે મોલમાં જઈએ છીએ ભાઈ મોલમાંથી કઈ ટોયઝ બોયઝ લેવાનું નથી હોય કેટલા મોંઘા આવે ખબર છે ને જો મને ખબર જ હતી તમારે છોકરા કરતા રૂપિયા વધારે વાલા છે દોસ્તારો રે બેઠા બેઠા માવા ચોરતા હોય તો તમને રૂપિયા યાદ નથી આવતા તો રૂપિયા ગળે નથી વળગતા ઈ ના ખાય ને તો અમારે હાલે નહીં આખો દી સમજી લેજે દેદી મારે ગન લેવી છે લઈ દઈશ હો ગન આ અત્યારની વેજાને બધાને ગન ને એવું જ લેવું છે બધાને ઢીસુમ વાળું પછી આ મોટા થઈને મા બાપને દીપશે આ ઈ તો દીપવાના જ છે મોટા થવા દ્યો ને આપણે ટાઈગર જોવા ક્યારે જાશું લઈ જાય ત્યારે ડેડીને નેક્સ્ટ રજા આવશે ને ત્યારે તને ટાઈગર જોવા લઈ જઈશું હો તો આમ પાછળ વયો જાને ને અહીંયા શું બેઠો છું ને મમ્માને હાકેડ કરવા ના મારે અહીંયા જ બેસવું નહીં માને કોઈનું ભલે ને બેઠો મમ્મા મારી સ્કૂલ આવી આ તારી સ્કૂલ આવી લે સ્કૂલ ભલે ના આવી પણ હરખું ભણજે નહીતર અમારે તારી આખી જિંદગી ઉપાડી છે બહુ ન્યા તો તમે ભણ્યા ને તમારા બાપા તમારી ઉપાડી કરતા પાસે પોટલા લઈને ફરસ તમારી ઉપાડીના હાલી નીકળાશો તે ભણવું હોય છે ભણશે ને તો નહીં ભણે હું આ ચા કરતા તો કેટલી જાચી ગરમ કા ઈ હોય જ ને મારા છોકરાને એવું કહેશો તી એડી મારો ફર્સ્ટ રેન્ક આવશે તો શું લઈ દેશો ફર્સ્ટ રેન્ક લઈ આવીને તો દેખાડ પછી વિચારશું કે હું લેવું ઈ આવવાનો છે હું મારો છોકરો ક્લાસમાં બધાયથી હોશિયાર છે અને ટીચરનો મને ઘણીવાર ફોન આવે છે તમારો અયાન બહુ હોશિયાર છે આ તે હારું લે ભલે કાંઈક લઈ દેવું બીજું હું નીચે ઉતરી જજો મોલ આવી ગયો છે હું પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને આવું છું બેટું તે દોડાદોડી ના કરો ને રેડી આવશે અને પણ બહુ કરી કલાકથી પાર્કિંગમાં ગયા છે હજી ના આવ્યા લે આ છોકરાઓ હાથમાં રહીને દોડાદોડી કરે બધી લેવા હાટું થઈને આંજો તેરે ને કે મગજમાં નત કરી ઓરી બધી વસ્તુ લેવી છે ને તો લેવાની ના પાડી દે હે કાઈ વાંધો નહીં ભલે જઈ આવે તે બારે હું કામ છે કરે કા મમ્મા મારે બોલ લેવો યાન બેટા જ્યારથી આવ્યો છે ને ગાડીમાં બેઠો ને ત્યારથી મારે બોલ લેવો ને મારે ઓલું લેવું બધા એમ ના કરવાનું હોય મમ્મા ડેડીને ખબર જ છે તારે શું જોઈ છે બધું તને લઈ જ દેતા હોય ઓકે એટલે મમ્મા ડેડી જે લઈ દે ને ઈ લઈ લેવાનું હું તને બોલ લઈ દઈશ પણ નેક્સ્ટ મંથમાં તારો બોલ નો વારો ઓકે મમ્મા યુ આર માય ગુડ બોય યસ મમ્મા